ભાઈ આવી કઈ ફટાકડાની વેરાયટી જોતી હોય ને તો ગુજરાતમાં એક જ ડંકો વાગે બાલાજી સિઝનેબલ જે નડિયાદમાં આવેલું છે ને હંમેશા કઈક નવા ફટાકડા માટે એ લોકો ઓળખાય છે। આપણો દેશ છે સોને કી ચીડિયા, તો આ વખતે સોને કી માછલી લાવે છે। આજે સોને કી માછલી વાળો ફટાકડો છે એની ઉપર એક ડિવેટ આવે અને એક ડિવેટ સળગાવે એટલે અંદરથી 3 અલગ અલગ ટાઈપની ક્રેકલિંગ કોઠી થાય અને 3 વખત ફંક્શન કરે એક જ ની અંદર। ઓકે, પણ આમાં ઘણીવાર ઘણી જગ્યાએથી ફટાકડા ઘણા લેતા હોય તો એમાં ઘણા સુરસુરિયા થતા હોય। આપણે ગેરંટી છે બોસ, રિફંડ ગેરંટી। તમે ફટાકડા ફોડ્યું, તમે 5 ચક્કર 10 ચક્કરમાંથી એક ચક્કર બી ખરાબ ફૂટ્યું, વિડીયો મોકલો, જીપે માં તમારા આખા પેકેટના પૈસા પાછા। 100% ગેરંટી વાળા ફટાકડા, ખરેખર કોઈ ધંધા નહીં કરતા હોય। લો પછી આ નાયક મૂવીમાં જે આપણે સંજય દત્ત ફેમસ થયા હતા, બરાબર છે? હા, બરાબર। તો આ વખતે જો આ નાયક આપણે આના શેપમાં પણ બંદૂકના શેપમાં પણ લઈ આવ્યા છે। તો આ વખતે વંદે ભારત જે ટ્રેનની અંદર પણ ફટાકડો લઈ આવ્યા છે આપણે। છોકરાઓને કંઈક નવું લાગે અને કોઈને ટ્રેનમાં ના બેસવું હોય, બરાબર છે, અને હેલિકોપ્ટરમાં બેસવું હોય તો આપણી પાસે હેલિકોપ્ટર બી છે। જો છે ને, ઉડે અને તમારે મૂકીને સળગાવો, આકાશમાં જઈને ગાયબ થઈ જાય તમારે કલરિંગ। વાહ ભાઈ વાહ। ઘણા કેવું કે માટલા ગોટી ફૂટતી હોય, લોકોને બીક લાગે, બોસ આપણે 100% ગેરંટી। ટીમ કંપની, શિવાગાસીની ટોપ કંપનીની જ વસ્તુ છે ભાઈ। બીજું તો ઠીક છે, ફટાકડા માટેનો જે પ્રેમ છે ને એ આ ભાઈના મોઢેથી દેખાઈ આવે છે। તો આ એક બીજી આઈટમ જે છે આનંદભાઈ, જે લટ્ટુ ભમેડો આવે, તો તમે જો આ રીતનું આનું શેપ છે, તમે જમીનમાં મૂકો એટલે અવાજ બી કરે, ગોરો આખો નીચે આ રીતે ભમેડો ફરતો હોય ને એ રીતનું ફંક્શન થશે। સાહેબ આખા ગુજરાતમાં આટલી ડિટેલ સાથે મ્યુઝિક કેવું વાગશે, કલર કેવો આવશે, ડિટેલમાં ખરેખર કોઈ નહીં બતાવતું છે। ભાઈ આવી કઈ ફટાકડાની વેરાયટી જોતી હોય ને તો ગુજરાતમાં એક જ ડંકો વાગે બાલાજી સિઝનેબલ જે નડિયાદમાં આવેલું છે ને હંમેશા કઈક નવા ફટાકડા માટે એ લોકો ઓળખાય છે। હવે જાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, અહીંના જે ઓનર છે નેહલભાઈ એને મળીએ। ચાલો શરૂ કરીએ। કેમ છો નેહલભાઈ? મજામાં? આનંદભાઈ વેલકમ નડિયાદમાં। સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? અમદાવાદ વડોદરાનો જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાંથી નડિયાદમાં તમે જેવું એન્ટર થાવ, એટલે નડિયાદ માટે એક્ઝિટ લો એટલે ફક્ત 2 મિનિટમાં રાઈટ હેન્ડ સાઈડ પર બાલાજી સિઝનેબલનું મોટું બોર્ડ આવી જશે। અને એડ્રેસની વાત કરું તો સાંઈ બાબા મંદિર પાસે નડિયાદ, અને આપણી બીજી કોઈ જ બ્રાન્ચ નથી, ફક્ત એક જ બ્રાન્ચ આવેલી છે। ખાલી તમારું ફેસ કોક જોવે ને તો એ ઓળખી જાય ફટાકડા વાળા ભાઈ છે। સાહેબ આ સાલ શું નવું લઈ આવ્યા છે? આપણે ઘણી બધી વસ્તુ નહીં લાયા છે, અને કહેવાય ને કે બાલાજી સિઝનેબલ ફટાકડાના યુનિક આઈટમ માટે ફેમસ છે, એટલે આપણે શરૂઆત જ ત્યાંથી કરીએ। તો જો તમે આ વખતે આપણે સ્પેશિયલી છોકરાઓ દજાય નહીં એની માટે કોલ્ડ ફાયરમાંથી બનાવેલા ફટાકડા લઈ આવ્યા છે। એની અંદર કેવું છે કે ધારો કે તમે આજે ફટાકડો છે એને કોઈ છોકરાઓ ફોડે છે અને ફોડતા સપોઝ એના હાથ અડી જાય કે એને સામે કોઈને અડાવી દે, રાઈટ, તો પણ એના કપડાને કંઈ ના થાય એવી આઈટમ છે। તમે એમ સળગાવતા અંદરથી ફાઉન્ટેન નીકળે, તમે હાથ મૂકો તોય કંઈ ના થાય એવી આ કોલ્ડ ફાયરમાં બનાવેલા છોકરાઓ માટે સેફટી માટે। ઘણા બધા પેરેન્ટ્સ છે નાના છોકરાઓને ફટાકડા આપતા બીતા હોય, રાઈટ, તો એવા પેરેન્ટ્સ માટે આ સ્પેશિયલ ફટાકડા લાયા છે કે નાના છોકરાઓ પણ એન્જોય કરી શકે। તો એમાં ઘણી બધી આઈટમ છે, એક આ આઈટમ છે, બીજી એક છે આ બહુ જોરદાર આઈટમ છે પોપેટ। હવે આ કેવું છે કે તમે જમીનમાં ચકેડી ફરતા તો જોઈ હશે, હવે આની અંદર તમારે ચક્કર જે આવશે, અંદર દોરી આવે, રાઈટ, હવે તમે આ દોરીને પકડવાની, આમ હાથમાં પકડશો, રાઈટ, એટલે અહીંથી તમે જેવું સળગાવશો એટલે આ ચક્કર તમારા હાથમાં ગોળ ગોળ ફરશે અને તમે ચક્કર ભરાવતા તમે આમાં અડી બી જશે તોય કંઈ નહીં થાય। એટલું સેફ અને એકદમ કોલ્ડ ફાયરમાંથી બનાવેલા ફટાકડા છે। નાના છોકરાઓને અત્યારે ફટાકડા નોર્મલ જે કોઠી હોય એ સળગાવવામાં બીક લાગતી હોય કે ભાઈ ફૂટી જશે, તો છોકરાઓને એકદમ ફિમિલારિટી લાગે એટલે રમકડાના શેપમાં પણ કોઠીને બધા ફટાકડા લાયા છે। તો તમે જોશો મિસ્ટર બીન કોઠી, ત્યારબાદ તમે જોશો જે આઈટમ છે એનું નામ છે લાફિંગ મંકી। કહેવાય ને કે ભાઈ પેરેન્ટ્સ સળગાવે બાળક હશે એવી આઈટમ છે, જોરદાર। ત્યારબાદ આપણી પાસે તમે જોશો તો એની અંદર ડાયનાસોર। આપણો દેશ છે સોને કી ચીડિયા, તો આ વખતે સોને કી માછલી લાવે છે। આજે સોને કી માછલી વાળો ફટાકડો છે એની ઉપર એક ડિવેટ આવે અને એક ડિવેટ સળગાવે એટલે અંદરથી 3 અલગ અલગ ટાઈપની ક્રેકલિંગ કોઠી થાય અને 3 વખત ફંક્શન કરે એક જ ની અંદર। ફટાકડાની અંદર કેવું હોય કે તમે કલર અને અવાજ એના પૈસા હોય, તમે જુઓ ગોલ્ડન કલરનો ફુવારો થઈ જાય, રાઈટ, એને કઈ વેલ્યુ એટલી હોય ને, એનું જે ગંધરક હોય, રાઈટ, એ સસ્તું આવતું હોય। તો જે ફટાકડામાં ખરેખર કલર અને અવાજ થાય એને ફટાકડા, બાકી બધાને સુરસુર્યું એવું કહી શકો। પણ આમાં ઘણીવાર ઘણી જગ્યાએથી ફટાકડા ઘણા લેતા હોય તો એમાં ઘણા સુરસુરિયા થતા હોય। આપણે ગેરંટી છે બોસ, રિફંડ ગેરંટી। તમે ફટાકડા ફોડ્યું, તમે 5 ચક્કર 10 ચક્કરમાંથી એક ચક્કર બી ખરાબ ફૂટ્યું,
વિડીયો મોકલો, જીપે માં તમારા આખા પેકેટના પૈસા પાછા. 100% ગેરંટી વાળા આ ફટાકડા. રીતના ખરેખર કોઈ ધંધા નહીં કરતા હોય. એક્ઝેક્ટલી એનું રીઝન છે કે હું પોતે શિવાકાશી જઈ સારી કંપની અને આપણી માટે કંપની સ્પેશિયલી હાઈલી કહેવાય કે સારી ક્વોલિટીના ફટાકડા બનાવે છે. હવે તમે ધારો કે આ જ કંપની છે એક્ઝામ્પલ, એની અંદર બી ઘણા વેપારીઓ ટાર્ગેટ આપતા હોય કે ભાઈ મને આટલા રૂપિયાવાળું પેકેટ બનાવ, તો એની અંદર પેલું કહેવાય ને કે ભાઈ જેટલું ઘી રેડો એટલું એ તમારે ક્વોલિટી વધે તમારા ખાવાની. એવી રીતે આની અંદર પણ છે કે સારી ક્વોલિટીના ફટાકડા બનાવીને અમારી સાથે અમારી સામે પેક કરાવીને લઈને આવીએ છીએ. ઓકે. અને આમાં કેવું છે કે જો મેઇન વસ્તુ કેવું છે કે ફટાકડાની અંદર દરેકને સેફટી જરૂરી છે. હવે કેવું કે કોઈ ફટાકડો છે બરાબર છે, તમે સળગાવો તો ફૂટી જાય રાઈટ, તો તમારા બાળકને નુકસાન થઈ શકે. અને આપણી પાસે જે પ્રીમિયમ કસ્ટમર્સ છે એ લોકોની એક જ રિક્વાયર, નેહલભાઈ એકદમ સેફટી વાળા ફટાકડા બતાવો. તો આપણે સ્પેશિયલી સમય ફાળવીને દરેક ફટાકડા લઈ આવીએ છીએ, એકદમ ગેરંટેડ કે ભાઈ તમારે ના ફૂટે તો પૈસા પાછા, એ રીતની આપણે ત્યાં વસ્તુઓ મળશે. હવે શિવાકાશી કદાચ કોઈને ખ્યાલ ના હોય તો એના વિશે જરાક માહિતી આપી દો ને. તો તમે ખરેખર જો સાઉથમાં ફરવા જતા હોય ને તો શિવાકાશીની મુલાકાત કરવી જોઈએ. હું તો જઉં છું જ ઘણા વર્ષોથી. બસ એકદમ આમ તમને વિલેજ ટાઈપ છે, પણ તમે ત્યાં એટલી બધી ફટાકડાની ફેક્ટરીઓ છે અને આખા ઇન્ડિયામાં 90% ફટાકડા ત્યાં બને છે અને દરેક ફટાકડા હાથથી બને છે. ખાલી એનું મટીરિયલ જે છે એ અલગ જગ્યાએ બને, ત્યાં મશીનરીઝ હોય, પણ અંદર જે ફટાકડામાં જે ગંધરક મૂકવાનું હોય, એની ડીવેટ લગાવવાનું કામ, ડીવેટ કાપવાનું કામ, દરેક વસ્તુ ત્યાંના જે લેડીઝ છે અને ત્યાંના જે બી લેબર વર્ક છે એ દરેક જાતે મેન્યુઅલી કરતા હોય છે. એટલે ઘણા લોકો કહેતા હોય કે ફટાકડા ના ફોડવા જોઈએ, પોલ્યુશન થાય, પણ હું ખરેખર કહું છું કે આપણા દેશની ઇકોનોમીને આપણે સપોર્ટ કરી રહ્યા છે, પ્લસ એ દરેક ઘરને આપણે સપોર્ટ કરી રહ્યા છે કે જે ફટાકડા બનાવે છે. એટલે હું તો ઓલવેઝ જ્યારે પણ આ ડિસ્કશન થતું હોય ફટાકડા ફોડો કે નહીં, ભાઈ આપણો તો એવું જોઈએ કે બસ એક દિવસ તમે ફટાકડા ફોડો, જેનાથી કેટલા બધા ઘર ચાલી રહ્યા છે. અને બીજું કે શિવાકાશીની અંદર તમે ઘરે તમે મુલાકાત કરો ને, ત્યાં ઘરે આ રીતનું કામ ચાલતું હોય. કોઈ પેકેજિંગ કરતું હોય, કોઈ ગંધરક બનાવતું હોય, ખાલી મેઇન કામ જ ફેક્ટરીમાં થાય, બાકી બધું ઘરે ડિસ્ટ્રીબ્યુટ થાય. આપણે એને રોજી રોટી પ્રોવાઈડ કરીએ છીએ. કરેક્ટ. પછી તમે ખબર છે કે આપણે ડ્રોન, તો ડ્રોન ની અંદર કેવું હોય કે આપણે નીચે મૂકીને સળગાવો તો આકાશની અંદર ફરતું જી આકાશમાં જાય ને ગાયબ થઈ જાય. તો ડ્રોન ની અંદર આપણી પાસે બે ટાઈપના ડ્રોન છે કે આપણે થોડું ઇકોનોમી રેન્ટમાં જોઈએ તો ઇકોનોમી કંપની છે, એનું પણ રિઝલ્ટ સારું છે, અને વનિતા કંપનીનું છે જેને પહેલી વાર ડ્રોન બનાવ્યું હતું, તો એની કોસ્ટિંગ વધારે પડતી હોય છે. એટલે આપણે આ લઈ આવ્યા છે ફક્ત 180 રૂપિયામાં ડ્રોન. ઓકે. પીકોક બહુ ચાલતું હોય છે, તો આ વખતે આટલો મોટો બડા પીકોક લઈ આવ્યા છે કે એક ડિવેટ સળગાવો, અંદરથી 5 જગ્યાએથી આખું આમ કોટી ટાઈપનું ફંક્શન થાય, અને લિટરલી આમ કોઈ મોર છે પીછા ઉભા કરીને ઉભો હોય ને એવું આખું તમને ફંક્શન થાય. તો આપણે તમને ખ્યાલ જ હશે કે આપણે નાના હતા બરાબર છોકરાઓ, તો ચોમાસાની અંદર આપણને કંઈક જોઈને મજા આવતી, આમ વન્ડરફુલ લાગતું બરાબર. બિલાડીના ટોપ, તો બિલાડીના ટોપની અંદર પણ આ વખતે આપણે ફટાકડો લઈ આવ્યા છે. તમે જુઓ હવે આની અંદર કેવું છે કે ઉપર તમે તારામંડળ લગાડો ને એટલે અંદરથી તમારે 12 થી 15 ફૂટ ઊંચો ક્રેકલિંગ અવાજ સાથે એકદમ તમારે કોઠી થાય, અને જાણે નીચે સ્ટાર્સ પડતા હોય ને એવું નીચે આમ ચમકે. તો આખો આ રીતનો તમારે જે બિલાડીના ટોપનું જેવું ફંક્શન છે ને, સેમ એવું ફંક્શન આ કંપનીએ બનાવ્યું છે. અને આ બધી આઈટમ કેવું છે આનંદભાઈ કે આપણી પાસે બહુ લિમિટેડ સ્ટોકમાં હોય છે, અને એટલો બધો રસ હોય છે, તો કસ્ટમરને રિક્વેસ્ટ છે કે જેને આ બધી યુનિક આઈટમો જોતી હોય ને થોડું જલ્દીથી મુલાકાત કરે, કાં તો નીચે આપેલા નંબર પર કોલ કરશે તો તમને લોકેશન પણ મોકલી આપવામાં આવશે, તો જલ્દીથી મુલાકાત કરું. ત્યારબાદ આપણે છે ને ઘણા બધા કોમ્બોસ બનાવેલા છે. ધારો કે ઇકોનોમી પબ્લિક છે રાઈટ, કે જેમને બજેટ ઓછું હોય છે એમને પણ આપણે આમ ઘણી બધી આઈટમ ભેગી થાય છે. 40 આઈટમો, દરેક વસ્તુઓ નાના છોકરાને મજા આવતી હોય એવી 40 આઈટમો આપણે 3500 રૂપિયાથી કોમ્બો ચાલુ થઈ જશે. તો આપણે કોમ્બોની ડિટેલ્સ તો આ વિડીયોમાં કવર ન કરી શકીએ. કોઈ બી અમારા ઇન્સ્ટાગ્રામ પેજ કે ક્યાંય બી જશે તો એમને કોમ્બોની દરેક ડિટેલ્સ મળી જશે, કાં તો નીચે આપેલા નંબર પર કોલ કરશો તો પીડીએફ દરેક આઈટમના નામ સાથે પીડીએફ મોકલી આપીશું. અને ફટાકડા તો તમે એમ કહો ને કે ભાઈ મારે 50 ઓલા શોટ જોઈએ છે, 60 શોટ જોઈએ છે, એમાં કેટલા આપણે 500 શોટ સુધી 500 શોટ સુધી અવેલેબલ છે. જો આ જે વસ્તુ છે અહીંથી ચાલુ થાય આપણે આ 12 શોટ, 15 શોટ, 30, 60, 120, 240, 250 ને 500 શોટ સુધી અવેલેબલ છે. કે આનંદભાઈ આ 500 શોટ મૂકવાનું, ખુરશી લઈને બેસી જ જવાનું, તમારે 12 થી 15 મિનિટ તમારે આકાશમાં ફંક્શન ચાલે. અને 500 શોટ ની અંદર પણ કેવું છે ક્રેકલિંગ, વિસલિંગ, મલ્ટી કલર, અંદરથી વ્હીલ્સ નીકળે, આ રીતે અલગ અલગ બધા ચેન્જ થતા રહે. એક સેમ ટુ સેમ નો લાગે, સેમ ટુ સેમ ન લાગે. મજા, વાહ ભાઈ વાહ, મજા. અને કહેવાનો મતલબ ઈ કે અહીંયા તમે જે કોઈ બી વેરાયટી માંગશો ને એવું નથી કે ખાલી ફેન્સી છે, કોમ્બોય છે, નાના બાળકોને રેગ્યુલર જે આપણા વર્ષોથી જે ફટાકડા આવે છે એ તો અહીંયા મળે જ છે. આ તો અત્યારની જનરેશનને, યંગસ્ટર્સને અને ખાસ કરીને જેન્ઝીને
આ બધું નવું નવું જોતું હોય ને એના માટે ખાસ આ ભાઈ ફેમસ છે. કરેક્ટ. તો આપણે આ કેન્ડી શેની છે સાહેબ? હવે આજે ક્રેકલિંગ કેન્ડી બનાવી છે, કેવું છે કે છોકરાઓને હાથમાં પકડીને અને હનુમાનની ગદા જેવું ફિલિંગ આવે એવી કેન્ડી બનાવી છે. તો આજે નવી આઈટમ છે ને એનું નામ છે ટીટ્ટો. હવે આપણે ખબર છે છોકરાઓને ક્રિકેટનો શોખ હોય છે, તો આ બધી કંપની કેવું ઇનોવેશન કરે છે કે છોકરાઓને ટ્રેન્ડિંગ ચાલતી વસ્તુ પર ફટાકડા બનાવવાના એમ. હવે આ જે છે તમે જુઓ, તમે હાથમાં પકડશો, આ શેના જેવો શેપ છે? બોલ જેવો. આ ક્રિકેટના દડા જેવું લાગે પણ આ ફટાકડો છે. હવે આની અંદર તમે આ ડિવેટ સળગાવો, બસ અંદરથી 6-7 ચક્કડી ઓટોમેટિક સળગી જાય, નીચે જમીન પર ફરે. પછી આનંદભાઈ તમે દિવાળીની અંદર તમે સાંભળતા હશો તો વિસલનો અવાજ બહુ સંભળાય. તો એવા વિસલ વાળા ફટાકડા છે ને ઘણા બધા આમ આ એક નવી વસ્તુ લઈને આવ્યા છે, એનું નામ છે સેનોરીટા. તો પાંચેની અંદરથી અલગ અલગ મ્યુઝિક. અહીંથી સળગાવો તમે, એક સળગાવો ચૂ, બીજો છે ચૂ 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 ચૂ, ત્રીજો સળગાવ ચૂ 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 ચૂ. અલગ અલગ ફ્રીક્વન્સી વાળા ફટાકડા અંદરથી નીકળશે. તો આ આઈટમ લઈ આજે સેનોરીટા. ઓકે. આ ફટાકડો જુઓ તમે, બાજીરાવ. હો ભાઈ, મોજ જ આવી જાય. આ અત્યારના જે બાળકોને ચોઈસ મળે છે ગજબ. લો પછી આ નાયક મૂવીમાં જે આપણે સંજય દત્ત ફેમસ થયા હતા, બરાબર છે? તો આ વખતે જો આ નાયક આપણે આના શેપમાં પણ બંદૂકના શેપમાં પણ લઈ આવ્યા છે. તો આની અંદર પણ કેવું કે છોકરાઓને દજાઈને એના માટે પકડવા માટે સ્ટેન્ડ આપ્યું છે. તારામંડળ લગાવો ને મસ્ત આમ એકદમ ચાલુ થઈ જાય, જોરદાર ધડ 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 ધડ. તો એની અંદર બીજી પણ એક વેરાયટી છે જેનું નામ આપ્યું છે કે ટોય. તો આ જે છે એ પબજી, છોકરાઓને છે ને પબજી રમવાનો બહુ શોખ થતો હોય અને એની અંદર બી બહુ ગોળાબારી જ કરતા હોય, એટલે એના માટે બી જો આ સ્પેશિયલી અને આનું ડિઝાઇનિંગ તમે જો, ડિઝાઇનિંગ એ રીતે કર્યું છે ને કે છોકરાઓને આમ પકડવામાં, હોલ્ડ કરવામાં ઈઝી રહે અને સળગતું હોય ત્યારે એમને બીક પણ ન લાગે. તો જો આરામથી એને હોલ્ડ કરવા માટે જગ્યા પણ આપી છે. અને જે રીતે કીધું કે કોઈને ઘર બેઠે પણ વસ્તુ જોઈએ તો આપણે કોમ્બો પેક જે છે એમાંથી સિલેક્ટ કરશે, આપણે સંપર્ક કરશે, તમને કોમ્બો પેકની લિસ્ટ પણ મોકલી દઈશું. તમે પાર્સલ ક્યાં ક્યાં સુધી મોકલો છો? પાર્સલની અંદર કેવું છે કે અમારું પર્સનલ જ્યાં સુધી વ્હીકલ પહોંચતું હોય, કોકનો માલ જતો હોય, કોક ત્યાં બધી જગ્યાએ, ધારો કે આપણે મોટી સિટીઝ છે રાઈટ, રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા, ત્યાં ફ્રીક્વન્ટલી આપણો માલ જતો હોય, એની સાથે એમનું મોકલાવી આપીએ, કેમ કે ફટાકડાની અંદર કુરિયર ન થાય. ઓકે રાઈટ. તો પણ આપણો માલ જ્યાં જતો હોય રાઈટ આપણી ગાડીમાં, તો અમે ત્યાં મોકલાવી આપીએ. એટલા માટે જ કે કસ્ટમર સંપર્ક કરશે તો અમે એમને કહી શકીશું કે ભાઈ તમને કોમ્બો અમે પહોંચાડી શકીશું કે નહીં, તો સંપર્ક કરવો જરૂરી છે. ઓકે. અરે આનંદભાઈ, આ જે છે ને બંબુ છે, બસ લગનની અંદર તમારી જાન જતી હોય ને 2 કિલોમીટરથી ખબર પડી જાય કે આ ભાઈની જાન અહીં જઈ રહી છે. કેમ કે આનો જે હાઈટ છે રાઈટ, તમારે 250 થી 300 ફીટ સુધી ઉપર ઘોડો જાય અને આખું આકાશ ભરી નાખે ને એવું ફંક્શન થાય. અને એનું નામ પણ તમે જુઓ, બુર્જ ખલીફા નામ આપ્યું છે. બુર્જ ખલીફા, આ નાઈકી કંપનીનું છે. ત્યારબાદ તમે આપણે ત્યાં જોશો તો આ 3 પેકેટ, આ 3 પીસ વાળા બંબુ રાઈટ, કે જે ધારો કે કોઈને 50-100 બંબુ ફોડવા હોય તો આપણે બહુ જ હોલસેલ રેટની અંદર 250 રૂપિયામાં 3 પીસ, એ બી ગેરંટી વાળા ને મલ્ટી કલર. ઓહો. બજારની અંદર જે તમને 3 પીસ મળે એની અંદર ખાલી ગોલ્ડન કલર થાય. બસ આપણા ફટાકડા છે ને બધામાં આકાશમાં કલર થવાનો. કોઈ એમ નો કહેતા કે મોટા ફટાકડા મોંઘા હોય, જોઈ લ્યો અહીંયા. ના ના ના, ફક્ત 250 રૂપિયામાં 3 પીસ. બીજા જે રેગ્યુલર આવે છે એ 150 રૂપિયાના 3 આવે પણ એમાં કલર નો થાય. તો આનંદભાઈ, હમણાં તમે જે કોઠીની વાત કરતા હતા કે કસ્ટમરને કોઠી બહુ ગમે, જો કોઠી લવર માટે સ્પેશિયલી સ્ટાન્ડર્ડ કંપનીનો જે ફ્લાવર પોટ જો તમે સળગાવો, અંદરથી ગોલ્ડન અલગ અલગ ટાઈપના ફંક્શન થાય અને આખું ફેમિલી જોઈને એન્જોય કરે એવી વસ્તુ લઈ આવ્યા છે. શંભુ તો મેં ઘણી સાઈઝના જોયા છે પણ મારી જિંદગીમાં આવડું શંભુ પહેલી વાર જોઉં છું. ભાઈ આ વેરાયટી માટે અહીંયા લોકો આવે છે. કરેક્ટ, સાચી વાત છે. પછી તમે આપણે પેલું સાયરન તો છોકરાઓ ફોડતા, એની અંદર મોટી સાયરન લઈ આવ્યા છે કે તમે કોરોનેશન કંપનીની છે, આમ મિલનો ભૂંગળો વાગતો હોય ને જોરથી એ રીતનો આખો જોરદાર વિસલ થશે. ફિટ કરવા માટે સ્ટેન્ડ પણ આપેલું છે. પછી આપણે જો એક વાયરલ પ્રોડક્ટ આપણી ઓલરેડી છે એની એ તમને બતાવું. તો આ જે પ્રોડક્ટ છે ને એ આપણે 2 વર્ષ પહેલા બહુ વાયરલ થઈ હતી. તો આ વખતે ફરીથી આપણે સ્ટોકમાં લાવ્યા છે. તો આનું નામ છે ફાયર એગ. તો આ જે આઈટમ છે એની અંદર 2 મરઘીના શેપમાં ફટાકડો આવે. તો આને તમારે મૂકી દેવાનું અને અહીંથી ડિવેટ સળગાવો તો મરઘી જોરથી ચિલકારી પાડે ચૂ અને પાછળથી ઈંડું મૂકે. ઓહો, ખરેખર ભેજું છે. આમાં કેવું ભેજું વાપરતા ફટાકડા બનાવવા માટે. આઈડિયા વિચાર. અને નાના છોકરાઓ 2 વર્ષના જે સમજો સળગાઈ ન શકતા, એમ સામે ફોડો તો તમારો છોકરો હસી પડે. તો આનંદ, હું તમને છે ને મારી ફેવરેટ આઈટમ બતાવું કે નાનપણથી મને જે વસ્તુ ફોડવાનો શોખ હોય ને એ આ જો. આ તો તડાફળી છે, આ તો લગભગ બધા મળતી જ હશે ને? ના, આ નોર્મલ તડાફળી નથી. આનો વિડીયો તમે બતાવજો કસ્ટમર, આપણા વ્યુઅર્સ ને,
બસ તમે આ ડિવેટ નીચે મૂકીને સળગાવો ને પછી તમારે દોડવું પડે કેમ કે ઉંદર દોડે તમારી પાછળ કે 2 વર્ષથી હું ટ્રાય કરતો હતો કે આપણા સ્ટોકમાં આવે આ વખતે મને એનો સ્ટોક મળ્યો છે એકદમ યુનિક આઈટમ છે ને બહુ મજા આવશે ટ્રેન્ડિંગ છે ફૂલ ટ્રેન્ડિંગ ફૂલ આ ડબ્બો છે નો છે આ ડબ્બો જે છે ને એ મેગા ફાઉન્ટેન છે તો અહીં લખ્યું છે અને 4 સ્ટેપ મલ્ટી કલર મેગા ફાઉન્ટેન તો આનું નામ છે યુનિકોર્ન હવે કેવું કે આ જે ડબ્બો છે એને નીચે જમીન પર મૂકી દેવાનું અને જો એની અંદર ડિવેટ છે આ ડિવેટ સળગાવો ને એટલે તમારે જે માટલા કોઠીનું ટાઈમિંગ હોય ને એને બી આ બીટ કરશે તમારું 1 મિનિટ 1.5 મિનિટનું ફંક્શન આખું કોઠીનું થશે પછી બંધ થઈ જશે પછી બીજું થશે પછી બંધ થઈ જશે ત્રીજું થશે 4 વખત 4 સ્ટેપની અંદર તમારું ફાઉન્ટેન થશે ઓકે એટલે કોઈને ટાઈમિંગ જોતો હોય તો આવા ડબ્બા પણ આપણી પાસે કોઠીમાં આ વખતે આવી ગયા છે ઓકે છે ને મસ્ત છે ને આ દોરી લગભગ બધે મળતી જ હોય ને ના 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 આ દોરી નાના છોકરાને ધુમાડો થાય એ દોરી નથી તમે સળગાવો હાથમાં પકડો પટ 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 ત્યારે 1000 ટેટા લૂમ ફૂટે ને એ બી ફૂટે ઓહો ત્યારબાદ આપણે છે ને રેગ્યુલર પેન્સિલ તો આપણે ત્યાં મળે છે પ્લસ સાયરન ટોર્ચ આવી છે કે નાના છોકરાઓને હાથમાં પકડો અને તમે જોશો ને તો આ જે બ્રાન્ડ છે મુર્ગા કોક બ્રાન્ડ કે જે સૌથી ફેમસ જૂની અને એકદમ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ છે આના ફટાકડા થોડા કોસ્ટલી આવતા હોય છે એટલે દરેક જગ્યાએ આ તમને નહીં મળે પણ આપણે ત્યાં જે છોકરાઓને રિસ્ક વાળી વસ્તુ છે બધી આપણે આ કોક બ્રાન્ડની લાગે છે કે છોકરાઓ હાથમાં પકડીને ફોડે તો 2 ફિકર ફોડી શકે તો તમે જોયો ને પેકેજિંગ ને દરેક વસ્તુ જો કેટલું ફાઇન છે અને હાથમાં પકડવાની સળગાવો એટલે જોરથી વિસલ લાગે ચૂ અને છોકરાને મજા પડી જાય આમ તો આ બધી વિસલ વાળી પેન્સિલ પણ આપણે ત્યાં અવેલેબલ છે નામ બ્રાન્ડેડ બધી કંપનીઓ કરેક્ટ ત્યારબાદ તમે છે ને આપણે તારામંડળમાં જે વેરાયટી લાયા હતા લાસ્ટ યર બહુ જ લોકોને ગમી હતી અને કહેવાય ને કે રીયુઝેબલ આઈટમ છે આ જે આઈટમ છે ને એક વખત પૈસા ખર્ચો દર દિવાળીએ તમારે ચાલે તો તારામંડળમાં નોર્મલ તારામંડળ જે હોય એ તારામંડળને આ જે મશીન છે એની અંદર લગાવી દેવાનું અને તારામંડળ તમારું ગોર ગોર ફરતું આખું ફંક્શન થતું નીચે જાય જો પકડો આને હવે તમે આને આમ પકડવાનું હવે આમ પકડીને તમારે એક જ તારામંડળ સળગાવે એટલે આ સેલો ટેપ સળગી જાય એટલે બધા તારામંડળ મસ્ત ખુલી જાય અને ગોળ ગોળ ફરતા નીચે આવે ભાઈ ભાઈ વિચાર જોવો તમે પછી તમે કેવું કે તમારો ધારો કે તમારું તારામંડળ સળગી ગયા એટલે અહીંથી કાઢી નાખવાનું અને ફેંકી દેવાના બીજા તારામંડળ લગાવી દેવાના અને પાછું તમારું ફંક્શન ચાલુ ઓકે નેહલભાઈ એ સિવાય અત્યારે લગ્ન પ્રસંગ હોય તો એમાં સારા ફટાકડા ઉપર જઈને ફૂટતા હોય અને સારું દેખાય એવા કોઈ ફટાકડા હા હવે લગ્નની અંદર જે ફટાકડાની ચોઈસ હોય ને તો અમારે ત્યાં જે રીતનો કસ્ટમર બેઝ આવે છે ને એ લોકોને કેવું કે લગ્નમાં બધાને કંઈક નુકસાન ન થાય એ રીતે એટલે આપણે બધું સારી ક્વોલિટીનું લાવીએ છીએ અને લગ્નની અંદરના જે ફટાકડા છે ને એમાં કલર્સ થાય ને તો વધારે મજા આવે તો આપણે ટ્રાય કરીએ દરેક મલ્ટી કલર પ્લસ આપણે છે ને થોડી વેરાયટીઝ પણ લાવીએ છીએ ધારો કે ક્લાસિક ડ્રેગન છે તો તમે નોર્મલ જે ફટાકડા હોય ને એ કેવું થાય તો આજે પીટી છે આની અંદર કેવું થાય કે તમારે એક ડિવેટ સળગાવવાની જો એની અરેન્જમેન્ટ જુઓ રાઈટ એની અરેન્જમેન્ટનું જે છે રાઈટ એંગલ વાઇઝ આપેલા છે એક ડિવેટ સળગાવો એક સાથે 10 નીકળે આમ પછી બીજા 10 નીકળે એટલે ક્રેકલિંગ થાય ફરી 10 નીકળે કર ફરી 10 નીકળે કર આખું ક્રેકલિંગ ટાઈપ તમારે જાણે આકાશમાં ડ્રેગન દેખાતું હોય ને એ રીતનો આખો ફટાકડો બનાવે છે બરાબર એટલે લગ્નમાં તમારે જો તમારા ગેસ્ટને આમ અદ્ભુત વસ્તુ બતાવે તો દરેક રેન્જ આપણી પાસે અવેલેબલ છે ઇન શોર્ટ A to Z તમે અહીંયા આવશો ને એટલે તમને એમ લાગશે કે ફટાકડાની કંઈક નવી દુનિયામાં આવી ગયા છે કરેક્ટ અને બીજું આનંદભાઈ આપણે કોઈને લગ્ન પ્રસંગ છે તો આપણે માણસો મોકલીને ત્યાં ફોડી આપીએ સર્વિસ પણ આપીએ છીએ આપણે ઓહો હવે તો છે ને લગભગ મેજોરિટી તો ઘણી બધી વસ્તુ આમાં કવર કરી છે આખી દુકાન જો ધીરે ધીરે કવર કરીએ ને તો 1-1.5 કલાકનો વિડીયો બની જાય સ્ક્રીન ઉપર નંબર એડ્રેસ ભાઈના આપેલા છે હું એમ કહીશ જો તમે બહુ શોખીન હોય તો અહીંયા રૂબરૂ આવજો બાકી એમનાથી પોસિબલ હશે તો એ કુરિયર બી કરી આપશે પણ વધુ જાણકારી માટે તમે એકવાર એમાં ફોન જરૂરથી કરજો માહિતી સારી લાગી હોય ને તો વધુમાં વધુ લોકો સુધી શેર કરી દો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ આનંદભાઈ